ગાઈસ 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 આવજો અને ચુલેલ જેવી થઈ છે કેવું થઈ છે હાથમાં તે આહા આવું કર્યું ગુડ્ડુ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો તો ફરીથી એક નવા બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ગાઈસ તો આજ તો બહુ જ લેટ આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે આપણે ગયા હતા વહેલા મોર્નિંગની અંદર આપણે વડનગર હવે ઘેર આવ્યા છીએ ઘેર આવીને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો હાલમાં 10 સાડા 10 વાગી ગયા છે તો ચલો આપણે સૌથી પહેલાં બધાને મોર્નિંગ કરી નાખીએ સરપંચ ગુડ મોર્નિંગ જય માતાજી જો આ બસ તો અમારે તો બપોરનું વધવાની તૈયારી થઈ ગઈ છે અને મેં આમ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે બોલો એટલે મોર્નિંગ નહીં આમ તો આફ્ટરનૂન થવા આવી છે પણ હજી થોડી વાર છે એટલે મોર્નિંગ 12 વાગે પછી હોય તો આપણે મોર્નિંગમાં સ્ટાર્ટ કરી નાખી છે ચલો આ બાજુ પટુ ગુડ મોર્નિંગ જય માતાજી જો મોર્નિંગમાં 8 વાગ્યાથી લઈને 10 સાડા 10 વાગી ગયા હજી એક ધારું આપણા સીવણનું કામ ચાલુ છે શું કહેવું આટલા જ બ્લાઉઝ આવું બનાવી લીધું ગાઈસ બ્લાઉઝની તૈયારી ચાલી છે અડધો તો બ્લાઉઝ બની ગયો છે અને ગૌતમ તો સ્કૂલ પણ જતો રહ્યો કારણ કે 10 વાગ્યા સુધીમાં સ્કૂલ જતો રહ્યો હું લેટ પડી ગયો એટલા માટે ગાઈસ આ બાજુ ગુડ મોર્નિંગ બેટા હા એમ તો કેમેરો જ લેવો હોય છે ગાઈસ તો ચલો બન્યા રહેજો આજના વિડીયોની અંદર બહુ મજા આવવાની છે ગાઈસ નશા ને આજ તો બહુ લેટ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે એનું કારણ છે આપણે ઉઠ્યા પણ લેટ હતા અને વડનગર ગયા હતા તો હાલ આવે છે આવીને તરત આપણે પાછો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો ફાઇનલી સર જમવાનો ટાઈમ તો થઈ જ જવાનો છે કારણ કે સરપંચ આ બાજુ લઈને બેસી ગયા છે વધવાનું તો ફાઇનલી જમવાનું છે તો ભૂખ પણ લાગી છે ચલો તાન બન્યા રહેજો વિડીયોની અંદર લાસ્ટમાં ફાઇનલી 12 વાગી ગયા છે ને જમવા બેસી ગયા છે જોઈ લો આ બાજુ મસ્ત જમવાનું બની ગયું છે ને અમારું ગુડ્ડુએ શાક ખાઈ છે એકલું લુખ્ખું યા પછી યા તીખું લાગે એટલે બહુ પાડી જતો રોટલું ખાવાવાળું હોય ને તીખું લાગે ના લાગે હા કોને દીકરી છે હા મરચું ખાવાવાળી હા મરચા જેવો જ છે ગાઈસ અને મરચું તો ઓલરેડી સજ્જો વાટી હા એ વાટેલું મરચું અને જો સરપંચ બેસી ગયા છે આજ તો આ શિવજી ઘેર આવ્યા હતા તો ગાઈસ જો મસ્ત ડુંગળીનું શાક બનાવી છે પ્યાજનું જમી લીધું પછી કન્ટિન્યુ બને રહેજો તો ગાઈસ ફાઇનલી જમીન તો આપણે નહીં તો ફ્રેશ થઈને આવી ગયા છે ખેતરમાં પટુ ચાલ્યા છે કારણ કે સવારમાં ટાઈમ નહીં મળતો પટુ એટલે અત્યારે ચાલ્યા જુઓ અત્યારે ચાલ લેવાય છે અને અમારે ગુડ્ડુ તો ના આવી જ ગયા ગાય તો સાલ લેવાય છે 12 વાગે કેટલા વાગે 12 વાગે હા ગાય પેટનું કરીને આવ્યો પેટ પૂજા કરી અને પછી નહીં દૂધ ફ્રીશ થઈને આવી ગયો છું ખેતરમાં પણ પટવું તો અમે સાલ લેવાય છે 12 વાગે પરસો ગાય 12 વાગે સાલ લેવાય છે અને અમારું ગુડ્ડુ જોવા આ બાજુ આવતી રહીને હાથે એની મમ્મી જોડેથી તો ગાઈઝ આપણે સી ખેતરમાં અને હવે જઈ રહ્યા છે ઘેર તો પટુ સાર લઈને ઘેર જઈશે નાવા ધોવાનું કરશે કારણ કે મહેમાન આવું છે એટલે મારા સાળોને આવે છે પટુને ભાઈને આવે છે બ્રધરને આવે છે એટલા માટે તો ગાઈઝ પટુ ઘેર જઈશે ગુડ્ડીને તૈયાર કરશે અને પછી મહેમાન આવે છે ગાઈઝ કન્ટિન્યુ વિડીયો અંદર બન્યા રહેજો તો ગાઈઝ ફાઇનલી 3:30 થઈ ગયા છે મહેમાન આવીને જતા રહ્યા છે અને આ બાજુ જો ગુડ્ડુ નામાં પટુ બે દાડા વાયરો ખાય છે ઉનાળાનો પહેલો વાયરો ખાય છે ગુડ્ડી ગુડ્ડી શું ખાય વાયરો હા જો ગાઈસ પંખો સાફ કર્યો એટલે ચલો લાગે છે મસ્ત પહેલા જોવો હતો પણ પહેલા જોવો હતો કલરે બદલાઈ ગયો તો આપણે વ્હાઈટ કર્યો છે ગુડ્ડુને તો વાયરો ખાઈશું કારણ કે પંખો સાફ કરી રિપેરિંગ કરીને પાછો લગાવ્યો એટલા માટે તો હજી ચા પીવો છે ગાઈસ તો ચા પી લઈએ જો ગાઈસ ચા આવી જશે 3:30 વાગ્યા છે લેડો ચા પી લેજો ફટાફટ એ તો મહેમાનનો બનાવ્યો તો કહો ના એવું નહીં એ તો વહેલા બનાવ્યો હતો એટલે 2:30 વાગે બનાવ્યો તમને ટાઈમને જ ખબર નહીં પીવન કરો ચાલો ગાઈસ ચા આવી ગઈ આપણે ચા પી નાખીએ મસ્ત મજા જાય ચા જો ગાઈસ ચા ખાલી જો જાતે બનાવી લે સરપંચ આવી જાડો ચા પીવા આવી જાઓ ફટાફટ જોઈ નહીં રહો પીવાન કરો ચલો ગાઈસ મસ્ત ચા પી નાખીએ ચા વગર તો મૂડ આવે ને ચલો ચા પી તો ગાઈસ ફાઇનલી જો ચાય બાય પી લીધી
ચામાં પીવી બી મસ્ત હોય. અને પાછળ બીજો ધંધો આવું તો થોડું કોણ બાકી. ગાઈઝ આવા તો જો સરપંચ ચા બે પીને આમાં છે ને વાસણ ધોવું જ જો ચા પીધી ઓ વાત તો ગાઈઝ ચાય આપણે પીને નીકળી ગયા છે ખેતરમાં. ગૌતમ પણ આવી ગયો છે ગાઈઝ 5 વાગી ગયા છે. ગૌતમ જાય જો ખેતરમાં અને ગાઈઝ પપ્પીને લઈને આવી ગયો છે ખેતરમાં. गौतम तो आया बरोबर पपी लाइन खेतर में आई गया देखो अभी और पपी और गौतम अभी जा रहे खेत में. गौतम चाय पिए चाय दूध गरम वो बात है गाइस जो चाय न तो गौतम ने दूध गरम पी लीधું છે અને બસ ખેતરમાં આવી ગયા છે. પટુ આવી ગઈ છે ખેતરમાં. શું કરે પટુ? क्या कर रहे हो पटू? हीरा घा છે गाइस जो कारखानो ये गाइस कारखाना है कारखाना. અરે હીરા કેવો હોય? ત્રણ હીરા ના હીરો નહીં આ તો હોનું કહેવાય. કોણ જોવા જઈએ કરાઈ છે. ગયડો ના નાખતો પેલું ખાતર ખબર પેલું અત્યારે યુરિયા ને બધું ચો હતું. આજ ખાતર ઉપર છેટલું એ કમાતો છેટલું એ ખાતો. આ તો આપણે અત્યારે બધું કરીએ છીએ ને કે ગાઈસ પહેલાં તો બધું એ જ ખાતર ઉપર હતું. છોણિયા ખાતર ને કંઈ અલગ જ હોય. જો પટો આ વસ્તુ ભરો છો જશે પેણ ઉકેલામ નાખવા. ગૌતમને એ ગુડ્ડીને દૂધ પાય છે સરપંચ હમણાં લઈને હોય આવે ભાઈ. ગાય જો અમારે ઘઉં પડી તો જ્યાં હતા પણ શું કરમ જે થવાય થઈ. બાકી જો ઉકેડા થઈ ગયા છે અંદર તે વચ્ચે વચ્ચે ટાલો પડી ગયો. ગાઈસ ગૌતમ શું કરે છે? ગાય જો ઓળી આવે છે ગૌતમને ઓળાય થાપે છે. શું કરે તેને अब कोथरीम बद्या વાત શું કહ્યું? ગાય જો ઓળાય એવું કહ્યું ગૌતમનો. आजो हाँ પેલી ભરી કાઢી આવી છું પપીને તો બોધી દા અંદર જો પપી પપી મસ્તી નહીં કરવાની આપણે મસ્તી નહીં કરવાની. ચલ તને ગૌતમ કરે અમારે મસ્તી ના કરી જાય. જો બસ પપી છોણ ભરી દે. આપણે એક ભેંસનું એક જ એટલું હોય ના. गाइस अब क्या कर रही है देखो તો એને એટલે વજન થઈ જાય. તો તમે ધોતો ને એટલે પછી થાય ચોટી છે. તારે અલગ કાઢેલું છે રોજ તું ધોતો કરો. એ આખલા ગૌચલા પડી ગયા છે ખાલી આમ રોજ પડે છે કે જેમ પડે છે એમ નહીં જે પડ્યા હતા ને એ ચમ આવા થઈ ગયા છે બળ્યા ના કોઈ. જો ગાઈસ ઘઉં પડ્યા છે અમારે તો કોતરણ થઈ જશે. થોડા હતા એમાં પડી ગયા વધારે તો ચાલ હતું કેવું એટલે બધું વજન થઈ જાય આપણા તો. એટલે વધ્યા છે ને વધારે એટલે ઊંચા જતા રહે ને એટલે જે થવાય થયું તાનું કેવું ચોર ખાય મોર ખાય ભૂંડ ખાય ને વધી ગયું આપણું એવું પગ કહેવત છે ને. આપણે મોટો ફાયદો નાખવાનો નતો હાલ તો. હા ચલો તાન ગાઈસ સરપંચની હજી આવું છે ગુડ્ડુની ખેતરમાં. બને રહેજો વિડીયોની અંદર લાસ્ટ સુધી. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ગાઈસ અમારે ગુડ્ડુને સરપંચ બી આવી ગયા છે. સરપંચ કેમ હેતામાં આવ્યા તમે? હા ઓહ કાંઈ જો અમારે તો સરપંચ જો ને બગીચો હોય ત્યાં હેતરમાં ફરવા આવી લે. શું કરું કે કોમ કશું જીતું શેતરનું આપણા એટલું બધું. એ ગુડ્ડુ ગુડ્ડુ શું કરી બેટા તું દૂધ પીધું નહીં પીધું? ગાઈસ મોઢું બહુ નહીં ગુડ્ડુ બેટા શું કરે તું? જો ગાઈસ સીલ તો જો ખાલી ગાય જોયો સીલ જેવડો મોટો થયો તમારા ઘઉંમાં. મોટો ઝાડ ને ઝાડ સીલ થઈ ગયો તો એવું રહેવાનું સર પણ બધું. ગાઈસ 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 આવું છે અને ચૂલેલ જેવી થઈ છે કેવું થઈ છે હાથમાં બાતે. આવું કર્યું ગુડ્ડુ લે માર છોડીને કેવું હાલત કરી છે. એ ગૌતમ તું કરી છે કણ ને શું તાર ઓ ને કેવી હાલત કરી છે. પલીલે હાલત કરી પણ મારે હાલત કરી તું કરે છે ઉપર સાલે આવું કર્યું એંડો ભાગી નાખ્યો. ઉતર ને ઉતર. ગાય જો ગુડ્ડુ છે વિવેશ કર્યો છે કાળું મોઢું ને હાથ કાળા ને આ બધું યાર બેટા એવું થઈ ગયું. મેં કીધું તું કે ગુડી કરાતી તે બધું એફો કાઢી એટલે સુલામ ફેરી આખું સુલામ એ સુલો ફેરી દે બેટા સુલો ફેરી દે તો હે મુઢા તો ગાય જો 6:30 થઈ ગયા. જો વ્યૂ આવી રહ્યો છે બેસ્ટ. સુરત દાદા નમી ગયા છે. તો ગાય ચલો આપણે દૂધ ભરાવા જવાનું છે અને ગુડ્ડુ તે ગાય છે ને સુલામાં હાથ ફેરી સુલામાં સારા બધી રસા ગાડી અને ફેદી ગાડી બોલો ના બસ ગૌતમ એંડો ભાગી નથી ઉતર ને તો ઉતર પડે
હા ગાઈસ પટુને શું કરે જોઈએ મોટું તો પેટીયું નહીં શું કરે ગુડ્ડુ જોઈ ગુડ્ડીની હાલત જોઈ ગુડ્ડુ જોઈનું કેવું કર્યું બધું ઘસામ પૈસા ફેદીને જેવી થઈ છે એમ ફાઈને સુલો હળગાવ્યો ને કીધી ચાલુ કરી દો રોજવા જઈ દીધું તાણા ગાઈ જો અમારે તો મચ્છર કેળે છે એટલે રાતે લગાવીએ છીએ દાળે ચાલુ કરી દે અને દાળે આજ તો લગાવી રાખી જો દાળે મચ્છરદાની છે એટલે અને પંખો મસ્ત ધોઈને રેડી કર્યો છે આજ તો તરત અને બગલા ભાઈ આયા તો તે રેડી કહીને આવ્યો છે બરાબર સરપંચ પાણી ભરો પડો ના પાવાની હતો ને નળી અંગત ભયો છે શું થયું છે તે શું કરી એમને લઈ જવાની છે ના આપણે વટી પડે ને જો એ તો નળી લૂઝ છે એટલે વટી પડવાની શું કરવી એ તારે ગોળ કરું લે જો ગાઈસ નળી હરકી થાય છે કારણ કે નળી કડક થઈ જાય છે ને એટલે બેઠી જાય એટલા માટે કોણે જોઈ લે ટોકામ જોઈ લઈએ તો ગાઈસ ચલો ગોમમાં છે ગાઈસ ચલો લેટ્સ ગો ઘેર આવી ગયા છીએ ગોમડે જઈને ચાલતા ગયા હતા ચાલતા આવી ગયા છીએ અને હજી તો અમારા બે હા જો ગાઈસ ગૌતમ ભણે છે ગમનો જો મોટું ગૌતમ મને એવું નામ થાય ખબર ગમનો થાય કે ના થાય ગાઈ જો અમારે આ પાર્ટી અમારે આરતી વાગે તો ના હશે ગાઈ જો આ બાજુ અમારા રોટલા થઈ રહ્યા છે કઈ જ અભી रोटी बन रही है हाँ એવું કર્યું જો ગાઈ જ્યાં ગુડ્ડુ રોટલા કરવા પી જાય ફઈના જોડે પપ્પા હોય છે બેટા ગાઈસ ચલો ઘરમાં પટુ શું કરે છે તો ગાઈ હોય તો મરચો તળે રહી છે હમણાં તો મરચો આદર મોડી કાઢે ખાસો બધો લાવે પણ એના પર આદર ના મોડે ગાઈ જો ડુંગળી બટાકાનું શાક હાલ તો હજી હાલ વંગારી લાગે છે એવું છે ચલો ગાઈ હજી આપણે દીવાબત્તી બાકી છે દીવા ભરી લઈએ તો ગાઈ જો આરતીનો ટાઈમ થઈ ગયો પહોંચ પડી ગઈ હજી દીવાબત્તી બાકી છે તો ચલો દીવાબત્તી કરી નાખીએ બન્યા રહેજો કન્ટિન્યુ તો ગાઈસ ફાઇનલી 8 વાગી ગયા છે ને હવે 8 વાગે આપણે જમવાનું ચાલુ થાય છે ગાઈસ તો હવે જુઓ જમવા બે દિવસ બધો જો ગુડ્ડુ આવી ગયું છે ગૌતમ ને ભાભા બે તો જ્યાં છે વરસાદ ખાવા કથામ જ્યાં છે ને ગૌતમને કથામ જાય ને તો ગાઈસ ગૌતમને તો કથામ જ્યાં છે અને મારા જમવા બેસી ગયો છે મરચો તમારો ફેવરિટ મરચો ચલો ગાઈસ જમી લઈએ પછી મળીએ તો ગાઈસ ફાઇનલી મસ્ત જમી લીધું છે ને જમીન તો ગાઈસ છે ને અડધો કલાક તો ગુડ્ડી સાથે મસ્તી કરી આગળ ગુડ્ડી મળતી નહીં હજી જો આ બાજુ હજી તો કે છે ડીજે વગાડો તો સરપંચ ડીજેની તૈયારીઓ કરશે અને શું જતો તું ગાઈ જો ગૌતમ કથામ જતો પ્રસાદ લાવ્યો પ્રસાદ ઓછા ખાધી ગાઈ જો ગુડ્ડુ આ 10 વાગ્યા કોઈ કે હા જો 10 વાગે નાચવું છે અમારે મને ઊંઘ પડા તો અમને બધાને ઊંઘાળ આવી છે તો ગાઈ જોવા ડીજે વાગશે એટલે આપણે કોપીરાઇટ આવશે ચલો તો બધાને આપણે પહેલાં તો ગુડ નાઇટ કરી નાખીએ એના પહેલાં બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરોબર ચલો તાન ગૌતમ ગુડ નાઇટ પરસાદ વધારે પડીએ નહીં ગુડ નાઇટ બેટા એ બેટું ગુડ નાઇટ સરપંચ શું કરો છો ચલો ઓકે ગુડ નાઇટ સરપંચ તો ગાઈસ છે ને હજી તો ગુડ્ડી ડીજે વગાડવાનું છે નચાડશું તો નક્કી નહીં હજી 4 ઊંઘા જો હજી તો આવે ચાલુ જ છે આ 10 વાગે અમને બધાને ઊંઘાડીને ઊંઘાવી છે સર ગાઈસ હજી તો પટુ છે ને સિલે મશીન ઉપર છે સિલે કોમ કરવા દેતી નહીં ગુડ્ડી તો પટુ ગુડ્ડુ તમે કે ઊંઘી જાય છે ને ઊંઘતી નહીં બધું કામ કરવા દેતી એ નહીં એ બધાને ઊંઘાડી દેવી છે બધા ઊંઘ્યા તો ઊંઘી જો પણ એને ઊંઘતી નહીં ચલો તને ગુડ નાઇટ પટુ ગુડ નાઇટ જય માતાજી જો કોમ ચાલુ છે ચલો ગાઈસ ને આપણે પણ બધાને ગુડ નાઇટ અને મળીએ એક નવા બ્લોગ સાથે તો આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા બ્લોગ સાથે બધાને જય માતાજી